પ્રેમ એટલે અનઓફિશિયલથી ઓફિશિયલ એનિવર્સરી સેલિબ્રેટ કરવા સુધીની સફર. જેટલા રિલેશનશિપમાં હશે કે કદાચ બેસ્ટ ફ્રેન્ડ્સ હોય ને ખાલી કોઈના માટે ફિલિંગ હોય, પણ એવું હોય કે આની સાથે ક્યારે પેલી ઓફિશિયલવાળી એનિવર્સરી સેલિબ્રેટ કરીશું. અત્યાર સુધી તો કેવું હોય કે રિલેશનશિપમાં હોઈએ કે પછી ગોળધાણા થયા હોય કે એન્ગેજમેન્ટ થઈ હોય કાં તો કોઈના માટે ફિલિંગ હોય, તો એ જ્યારે મળે હોય ને એ દિવસ યાદ રાખીને પછી સેલિબ્રેટ કરતા હોઈએ કે આપણી એનિવર્સરી છે. પણ એ ખાલી તમે 2 જ જણા કરી શકો ને, તો તમારા ફ્રેન્ડ્સ કે જેમને ખબર હોય એ જ કરી શકે. પણ જે ઓફિશિયલવાળી એનિવર્સરી છે ને, જેમને અનઓફિશિયલી સેલિબ્રેટ કરી છે, એમને ખબર છે કે જ્યારે ઇટ ટર્ન્સ ઇન્ટુ ઓફિશિયલ તો એટલી મજા આવે. બધા જ લોકો તમને મેસેજ કરે, ખાલી તમે 2 નથી બટ પીપલ આર સેલિબ્રેટિંગ યોર લવ, 2 ઓફ યુ. તો એ કંઈક અલગ જ ફીલ છે એન્ડ આઈ થિંક દેટ ઇઝ લવ. આઈ મીન ત્યાં સુધીની સફર જેને અનઓફિશિયલવાળી પણ એ દિવસો પણ જોયા છે ને આ દિવસો પણ જ્યારે સાથે જોવાના આવે ને